સનાતન ધર્મની અંદર એ પ્રત્યેક માસનું એક મહત્વ હોય છે. જેમ કે કારતક માસ એટલે ઉત્સવનો માસ કહેવાય, માક્ષર મહિનો એટલે લગ્નનો મહિનો, પોષ એટલે પતંગનો, એવી જ રીતે મહા વસંતનો મહિનો અને ફાગણ એ હોળીનો, ચૈત્ર કેરીનો, વૈશાખ લગ્નનો, જેઠ એટલે વાવણીનો મહિનો અને અષાઢ એટલે વરસાદનો મહિનો, ભાદરવો એટલે ડોક્ટરોનો મહિનો, કારણ કે એ વખતે રોગચાળો એ બહુ વિશેષ હોય છે, અને આશો એટલે એ દિવાળીનો મહિનો. અને એવી જ રીતે એ શ્રાવણ માસ એટલે ભગવાનની ભક્તિ કરવાનો, ભગવાનને ભજવાનો એ મહિનો. તપ, ઉપવાસ, વ્રત ઇત્યાદિ એ ભક્તિમય ક્રિયા દ્વારા ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવાનો મહિનો. શ્રાવણ એટલે શ્રવણનો મહિનો. આવી આ શ્રાવણ માસની વિશેષતાઓ એ છે. અને આ જ વસ્તુની વાત એ શ્રીજી મહારાજ એ પોતાની શિક્ષાપત્રીના 76મા શ્લોકની અંદર વાત કરે છે કે મારા આશ્રિત સર્વે એ સંતો હરિભક્તોએ એ શ્રાવણ માસને વિશે એ વિશેષ નિયમ ધારવા. અને એ વિશેષ નિયમોની વાત એ મહંત સ્વામી મહારાજે પણ સત્સંગ દીક્ષાની અંદર એ કરેલી 240 થી 242ના શ્લોકમાં. સ્વામિનારાયણ ભક્તિમ પરામ દૃઢિતુમ હૃદય ગુરુ હરે સમાદેશા ચાતુર્માસે વ્રતમ ચરે ચાંદ્રયાણા ઉપવાસાથી મંત્ર જપ પ્રદક્ષિણા કથા શ્રુતિ દંડવત ચ પ્રણામા અધિકસ્તદા ઇત્તૈવ માદિ રૂપેણ શ્રદ્ધાયા પ્રીતિ પૂર્વકમ હરિ પ્રસન્નતા પ્રાપ્તુમ વિશેષામ ભક્તિ માચરે. સ્વામી મહારાજ આ બધા શ્લોકોની અંદર વાત ધરાવતા કહે છે કે ભગવાનને વિશે હૃદયની અંદર પરાભક્તિ દ્રઢ કરવા માટે ગુરુ હરિના આદેશથી ચાતુર્માસ દરમિયાન વ્રત કરવા જોઈએ, જેવા કે ચાંદ્રાયણ ઉપવાસ, બાળાજા પ્રદક્ષિણા, દંડવત પ્રણામ વગેરે વ્રત અને ઉપવાસ, કથા શ્રવણ સહિત અને પ્રીતિપૂર્વક શ્રદ્ધાએ સહિત અને ભગવાનને રાજી કરવા માટે કરવા જોઈએ. જેમ પવિત્ર હૃદય સ્વામી આપણને વાત કરી કે શ્રાવણનો મહિનો એટલે શ્રાવણનો મહિનો, કહેતા કે કથા વાર્તા સાંભળવાનો મહિનો. તો શિવ પુરાણની અંદર પણ એક શંકર ભગવાનનું ચરિત્ર આવે છે, એ આપણે સાંભળીએ, જેનાથી આપણને કથા વાર્તાનો મહિમા સમજાય. તો એકવાર મહાદેવજી અને પાર્વતીજી પોતે નંદી પર બેસીને એક નગરથી બીજે નગર જઈ રહ્યા હતા, અને નગર ક્રોસ કરતા હોય છે, પસાર થતા હોય છે રસ્તાની અંદર, અને એકદમ જ એક ઘોર ગીચ બીક લાગે એવી જગ્યા આવે છે. એટલે મહાદેવજી પોતે નંદી પરથી ઉતરી અને એ જગ્યાના જે કંઈ ધૂળ હોય છે મસ્તક ઉપર ચડાવે છે અને દંડવત પ્રણામ કરે છે. એટલે પાર્વતીજીને આશ્ચર્ય થયું કે મહાદેવજી આ શું નવું ચરિત્ર કરે છે. પછી જેવા નજીક આવ્યા એટલે પૂછ્યું કે આ શું કર્યું તમે? ત્યારે એમનો પોતે વાત કરી કે નારદજીએ વર્ષો પહેલાં અહીંયા કથા વાર્તા કરી હતી. તો કથા વાર્તાનો એટલો બધો મહિમા પોતે આ દંડવતની ક્રિયાને એ જગ્યાની ધૂળ હતી પોતાના મસ્તક ઉપર ચડાવીને વ્યક્ત કરી. એટલું જ નહીં, પછી આગળ પોતે પાછા નંદી પર બેસી અને સવારી ચાલુ કરે છે, અને એક સારી એવી મોગળાસવારી અને વૃક્ષોની હાર માળા હતી અને સરસ ઓટલા જેવોની જગ્યા હતી. અને ત્યાં પાછા મહાદેવજી જગ્યા પર છે, નંદી પરથી પાછા ઉતરે છે, પાછા એનું એ ચરિત્ર કરે છે. ભાઈ એ જગ્યાની જે કંઈ ધૂળ હોય છે પોતાના મસ્તકે ચડાવે છે, ત્યાં એક દંડવત કરે છે. એટલે આ વખતે તો પાર્વતીજીને કંઈ પ્રશ્ન જ ના થયો, કારણ કે પહેલાં આવું સેમ ચરિત્ર કર્યું. એટલે મહાદેવજી પાછા નજીક આવ્યા અને સામે સીધો પ્રશ્ન પૂછ્યો કે આ વખતે તમને કંઈ પ્રશ્ન ના થયો? તો કે ના, તો પહેલાં તમે આવું આ ભક્તિ સંબંધી ક્રિયા કરી હતી. તો કે ના, આ વખતે પ્રશ્ન થવો જોઈએ. કે કેમ પ્રશ્ન થવો જોઈએ? તો કે અહીંયા ભવિષ્યની અંદર કથા વાર્તા થવાની છે, એટલા માટે મેં આ જગ્યાને આવી રીતે દંડવત પ્રણામ કરી અને મહિમા સમજ્યા. તો જોઈએ તો કથા વાર્તાનો કેટલો બધો મહિમા છે. શ્રાવણ માસ એટલે ખરેખર શ્રાવણનો માસ, અને ભાગવતની અંદર પણ નવધા ભક્તિની અંદર કથા વાર્તાને શ્રેષ્ઠ કહેવામાં આવી છે. જેવી રીતે મહાદેવે પોતાના ચરિત્ર દ્વારા એ કથા વાર્તાનો મહિમા સમજાયો, એવી જ રીતે તુલસીદાસજી પણ કહે છે કે રામ કથા સુંદર કર તારી સંશય વિહત ઉદાવન હારી. એટલે જેમ કોઈ વૃક્ષ ઉપર
એ જાત જાતને ભાતના પંખીઓ બેઠા હોય, કોઈ વ્યક્તિ એ વૃક્ષ તળે જાય અને તાળી વગાડે તો એ તાળીના નાદ સાંભળી અને બધા જ પક્ષીઓ ત્યાંથી એ ઉડી જાય. એમ જો આ કથા વાર્તાની અંદર આવે તો આ કથા વાર્તા રૂપી તાળી દ્વારા એ આપણા બુદ્ધિની અંદર રહેલા બધા જ સંશયો એ આના દ્વારા એ ઉડી જતા હોય છે. અને આપણે જીવનની અંદર રોજ આપણે શરીરને સાફ કરવા માટે સ્નાન વિધિ કરીએ છીએ. ઘરને સાફ રાખવું હોય તો કચરા પોતું એવી રીતે બધી જ ક્રિયાઓ કરતા હોઈએ છીએ. એવી જ રીતે જો અંતર સાફ કરવું હોય તો અંતર સાફ કરવા માટેની સામગ્રી એટલે કે કથા વાર્તા. તો કથા વાર્તાથી એ આપણું અંતર એ સાફ થાય છે. અને કથા વાર્તાની વાત મહત્વ આપણે જાણ્યું, પણ એ કથા વાર્તામાં પણ એ પ્રગટની કથા વાર્તા અતિશય મહત્વની છે. જો પ્રગટના ચરિત્ર સાંભળીએ તો આપણે હૃદયની અંદર એ શાંતિ થતી હોય છે. આવો જ એક મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ છે. મુક્તાનંદ સ્વામી એ પોતે ગઢડાની અંદર બિરાજમાન હતા અને એમના હૃદયની અંદર એકદમ ઉદ્વેગ વ્યાપી ગયો. શાંતિ થાય ને એટલે એ વખતે મહારાજ પણ ત્યાં બિરાજમાન હતા. એટલે મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી ગયા અને મહારાજને કીધું કે મહારાજ, હૃદયની અંદર ઉદ્વેગ થયો છે તો શાંતિ થાય એવો કાંઈ ઉપાય એ આપણને સૂચવો. એટલે આ પ્રશ્નની જ્યારે રજૂઆત થઈ ત્યારે મહારાજ તરત જ એ પોતાના ચરિત્રો વર્ણવાનું ચાલુ કરી દીધું. પોતાના ચરિત્ર એ કહેતા હતા, મુક્તાનંદ સ્વામી એમને સાંભળતા હતા. એટલે આ ચરિત્ર સાંભળતા થોડીક સમય પસાર થયો એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, હૃદયની અંદર ઉદ્વેગ વ્યાપ્યો છે તો એનું શાંતિ થાય, એનું નિવારણ થાય, એનો ઉપાય આપ જણાવો. આ પ્રશ્ન સાંભળી મહારાજે પાછા જ પોતાના ચરિત્રની વાત કરી. એટલે થોડી વાર પાછા મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યા, એમને રહેવાનું નહીં અને પાછું મહારાજે કીધું કે મહારાજ, હૃદયની અંદર ઉદ્વેગ વ્યાપ્યો છે તો આનું નિવારણ થાય એવું કંઈક આપ સૂચવો. એટલે મહારાજ જાણી ગયા કે અત્યારે નહીં સમજાય. એટલે એમને કીધું કે તમે એ ગામડે જઈને વિચરણ કરો અને વિચરણથી તમને શાંતિ થશે. આ વાત સાંભળી કે મુક્તાનંદ સ્વામી તો ગામડે વિચરણ કરવા માટે નીકળી ગયા. પણ રસ્તામાં જતા હતા અને એમને નિત્યાનંદ સ્વામીનો ભેટો થયો. નિત્યાનંદ સ્વામીનો આખો પ્રસંગ એ મુક્તાનંદ સ્વામીએ કીધો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે કેમ ભૂલા પડ્યા? ખરેખરો ઉદ્વેગ સમાવવાનો એ ઉપાય એ તો મહારાજના ચરિત્ર જ છે. કહેતા કે પ્રગટના ચરિત્રો સાંભળીએ, એનું શ્રવણ મનન કરીએ તો જ આપણા હૃદયની અંદર એ શાંતિ થાય. એ જ પરબ્રહ્મ ભગવાન શ્રીજી મહારાજ અત્યારે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. અને એનો એક પ્રસંગ જોઈએ કે પ્રગટના ચરિત્રોથી ખરેખર શાંતિ થાય છે. ટીવી સિરિયલના ખ્યાતનામ દિગ્દર્શક એવા અરવિંદભાઈ બબલ પોતે મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે મુંબઈની અંદર લાઈનમાં બધા હરિભક્તોની સાથે ઊભા હોય છે. અને મહંત સ્વામી મહારાજ પોતાના રોજના નિત્યક્રમ અનુસાર પોતે મંદિર ઉપર જાય છે પ્રથમ દર્શને, અને પછી નીચે ઉતરી અને બધા હરિભક્તોને આમ દર્શન કરતા કરતા પસાર થતા હોય છે. એવામાં અરવિંદભાઈ બબલને જોવે છે. એટલે બાપા એમને નજીક જાય છે અને ભેટી પડે છે એકદમ જ. અને આ એ જ સમયે અમને કંઈક જુદો અનુભવ થાય છે, કારણ કે એકદમ જ બાપા એમને ભેટ્યા હતા. અને પોતે પાછળથી ઇન્ટરવ્યૂમાં વાત કરે છે કે જ્યારે હું આ ચરિત્ર સંભાળું છું ને ત્યારે આમ 10 દિવસ સુધી હું ચાર્જ રહું છું. મને આમ ઉત્સાહ, બળ બધું પ્રાપ્ત થાય છે. અને આ ચરિત્રથી મારા વર્ષોથી ઘર કરી ગયેલો ગુસ્સો પણ આમ ગતો રહ્યો. તો આપણે જોઈએ કે પ્રગટના ચરિત્રમાં કેટલું જબરજસ્ત સામર્થ્ય પડેલું છે. અને આપણે આગળ જોઈએ કે આ શ્રવણ ભક્તિ છે એનાથી વિશેષ પણ મહારાજે બીજી ભક્તિ કરવાની પણ વાત કરી છે. આપણે શ્રાવણ માસની અંદર એ અધિક દંડવત પ્રણામ, અધિક પ્રદક્ષિણા, કથા વાર્તાનું શ્રવણ એ બધું તો સાંભળ્યું. આ બધું જ એ કરી અને પ્રગટ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ એવું જ એ રાજી કરવાનું એક બીજું વિશેષ સાધન કે જે બહુ આપણે રૂચતું નથી હોતું, એવું છે તપ ઉપવાસ. આ તપ ઉપવાસના સાધનથી પણ એ ભગવાન સત્પુરુષ કે એટલા રાજી થતા હોય છે. અને આ વ્રત ઉપવાસના એ ફાયદા આધ્યાત્મિક તો છે, પણ સાથે સાથે વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે. શ્રાવણ માસના મહિનાઓ દરમિયાન આ ચાતુર્માસની અંદર એ આપણે વ્રત કરીએ છીએ. એના વૈજ્ઞાનિક કારણો શું છે? કારણ કે આ સમયગાળા દરમિયાન આપણું પાચન તંત્રની ક્રિયાઓ મંદ હોય છે, એ જલ્દી પચતું નથી. અને અત્યારના મોડર્ન જે ડૉક્ટર હોય, સાયન્ટિસ્ટ હોય, એ બધા પણ આને એ સપોર્ટ આપે છે. બોસ્ટનથી ન્યૂયોર્ક આવ્યા બાદ
રાત્રિના 11 વાગે અગ્રગણ્ય ભક્ત સંતોની મિટિંગમાં સ્વામીશ્રીની આંખના ઓપરેશન અંગે નિર્ણય લેવાઈ ગયો. પરંતુ એ મુખ્ય સમસ્યા હતી પુરુષ પરિચારકની. કારણ કે બોસ્ટનથી ડૉક્ટર હસિન્સને સંદેશો આવેલો, ઓપરેશનની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ આપે જે પુરુષ નર્સ માટે માંગણી કરી છે તે શક્ય બને તેમ નથી, કેમ કે 2 પુરુષ નર્સ છે તે બંને 1 મહિના સુધી અન્ય દર્દી ખાતે રોકાઈ ગયેલા છે. આ મૂંઝવણનો કંઈક માર્ગ શોધતા સંતો શોધે તે પહેલા ડૉક્ટરે કહ્યું, ઓપરેશન માટે સ્વામીશ્રીને એન્થેસેસિયા આપીએ છીએ તો તે બેભાન અવસ્થામાં હોય, ત્યારે કોઈ સ્ત્રી નર્સ આવે તો શું વાંધો? તે તો ચાલે ને. સ્વામીશ્રી જાગે ત્યાં સુધી પહેલા તો મહિલા નીકળી જશે. પરંતુ બ્રહ્મચર્ય વ્રતના પાલન અંગે સ્વામીશ્રીની પર્વત પ્રાય દઢતાના સાક્ષી સંતોએ આ ઉપાય શક્ય નથી તેમ ડૉક્ટરને જણાવ્યું. આ સમગ્ર ઘટનાક્રમથી આત્મસ્વરૂપદાર સ્વામીએ સ્વામીશ્રીને માહિતગાર કર્યા. ત્યારે સ્વામીશ્રી બોલ્યા, સુષુપ્તિમાં પણ મર્યાદા ભંગ ન ચાલે. આપણી મર્યાદાના વ્યવસ્થા પ્રમાણે જો ન થતું હોય તો આપણે ઓપરેશન નથી કરાવવું. સ્વામીશ્રી આંખ ગુમાવવા તૈયાર હતા, પણ મહારાજની આજ્ઞા લોપવા નહીં. તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કથી 100 માઇલના અંતરે આવેલા કૃપાલુપ યોગાશ્રમની મુલાકાત લઈ સ્વામીશ્રી ફિલાડેલ્ફિયા આવી પહોંચ્યા. અત્રે ઇન્ટરનેશનલ હાઉસમાં યોજાયેલી સભામાં આશીર્વાદ પાઠવી તેઓ ન્યુયોર્ક પહોંચ્યા ત્યારે રાત્રિના 2:45 વાગી ચૂકેલા. આંખની ઝાંખી રોશનીમાં તેઓ આમ રાતોની રાતો ખેડતા રહેતા. પરંતુ હદ તો ત્યારે આવી કે જ્યારે રાજની રાતનો ઉજાગરો હોવા છતાં તેઓ બીજા દિવસની બપોરે પણ ઊંઘને હડસેલી સતત 2.25 કલાક સુધી પત્ર લેખન કરતા રહ્યા. પુરુષ પરિચારકની વ્યવસ્થા શક્ય ન બનતા તારીખ 6 સપ્ટેમ્બરના રોજ ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન નક્કી થઈ ગયેલું. તેથી તે પહેલા તમામ ટપાલોના જવાબ સ્વામીશ્રી આપી દેવા માંગતા હતા. વળી એક હરિભક્ત ભારત જવાના છે તે સમાચાર પણ તેઓને મળેલા. એટલે ટપાલ પાછળ ખર્ચનારા દેવદ્રવ્યની બચત થાય એ હેતુ પણ બપોરે લીધેલા પરિશ્રમની પાર્શ્વભૂમાં હતો. શસ્ત્રક્રિયાની નવબતો વાગી ગઈ હોવા છતાં ગુણે સુરગુરસમ ગંભીર સ્વામીશ્રીની કાર્યશૈલીમાં કોઈ ફરક ન પડ્યો. તેનું એક નવીન દર્શન લાદ્યું. તારીખ 4 સપ્ટેમ્બરના રોજ શસ્ત્રક્રિયા માટે પ્રસ્થાનના પૂર્વ દિને ન્યુયોર્કમાં યુવકો સાથે હળવી ગોષ્ઠી માંડીને બેઠેલા સ્વામીશ્રીને પિટ્સબર્ગના મહેન્દ્રભાઈ પટેલે પૂછ્યું કે મોટા પુરુષના નેત્રમાં ભગવાન જોનારા છે, તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સામર્થ્ય થાય છે એમ વચનામૃતમાં કહ્યું છે. તો આપને જ આંખે ઝાંખપ આવે ને ઓપરેશન કરાવવું પડે તે કેવું કહેવાય? મોટા પુરુષને આમ થાય તો બીજાના બળ રહે ને. સ્વામીશ્રી બોલ્યા, તેની માંદગીમાં પણ જીવના હિતનો હેતુ જળવાઈ રહેતો. તે અનુસાર સ્વામીશ્રી તારીખ 5 સપ્ટેમ્બરની સવારે ન્યુયોર્કથી નીકળતા પહેલા વિદાયના દર્શન કરવા ઠાકોરજી પાસે ગયા ત્યારે શ્રીજી મહારાજના ડાબા કાન પર ખોસેલું ફૂલ નીચે પડ્યું. મહારાજે જાણે સફળ શસ્ત્રક્રિયાના આશીર્વાદ આપી દીધા. સ્વામીશ્રીએ નીચે પડેલું કર્ણફૂલ મહારાજના ચરણોમાં મૂકી વિદાય લીધી. તારીખ 5 સપ્ટેમ્બરની બપોરે 2 વાગ્યે સ્વામીશ્રી મેસેચ્યુઅલ જનરલ હોસ્પિટલ INDR ઇન્ફર્મરીમાં 1205B ક્રમાંકના ઓરડામાં દાખલ થયા. અહીં ડૉક્ટર હચિન્સે પુરુષ પરિચારક તરીકે નામાંકિત તબીબ ડૉક્ટર ચાર્લીને નિયુક્ત કરી દીધેલા. તેઓની નિશ્રામાં સાંજે 5 વાગ્યા સુધી ક્રમાનુસાર વિવિધ ડૉક્ટરો દ્વારા સ્વામીશ્રીને રક્તદાબ, શારીરિક તાપમાન, ઊંચાઈ, વજન વગેરેના પરીક્ષણ થતા રહ્યા. ત્યારબાદ સ્વામીશ્રીએ સામે બેઠેલા યુવક યાજ્ઞ દવેને બપોરની કથાના ભાગરૂપે વચનામૃત વાંચવા કહ્યું. કરે ભજન સદા સ્વસ્થ થઈ નું આ દર્શન સૌને ચોંકાવી ગયું.